આજ રોજ ખંભાળિયા નગરપાલિકા ખાતે રાજ્ય સરકારની અને કેન્દ્ર સરકારની અલગ અલગ યોજનાઓ ના માધ્યમથી અનેક સુવિધાઓના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું, જેમાં મારી સાથે આ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય શ્રી મુળુભાઈ બેરા, નગરપાલિકાના અધ્યક્ષ બેન રચનાબેન અને આખો નગરપાલિકાનો પરિવાર એટલે ચૂંટાયેલા સભ્યો, સંગઠનના સભ્યો અને વિશાળ સંખ્યામાં નાગરિકોની ઉપસ્થિતિમાં આ આખો કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું, જેમાં હું જો હાઇલાઇટ કરું તો અમે જેમ હમણાં જ વાત કરી કે નગરપાલિકાનું હવે જે કાર્યકાળ છે એ પૂર્ણ થવા ઉપર છે અને સ્વાભાવિક રીતે નગરપાલિકાનું જ્યારે કાર્યકાળ પૂર્ણ થતું હોય ત્યારે જે મેનિફેસ્ટો જે વાત લઈ અને ભારતીય જનતા પાર્ટી ના કાર્યકર્તાઓ નાગરિકો પાસે ગયા છે, એ તમામ સુવિધાઓની સાથે સાથે અન્ય અનેક સુવિધાઓ જેમ કે ખંભાળિયાની અનેક હેરિટેજ જે સાઇટ્સ છે, અનેક નાગરિકો એની સાથે રિલેટ કરે છે, કનેક્ટ કરે છે. ખંભાળિયાના ઇતિહાસની એક ઝલક આ હેરિટેજ સાઇટ્સની માધ્યમથી આપણે મળતી હોય છે. તો એ તમામનું રિસ્ટોરેશનનું કામ મુળુભાઈના પ્રયત્નથી જ્યારે મંત્રી હતા ત્યારે સ્પેશિયલ ગ્રાન્ટ્સ ના માધ્યમથી ખંભાળિયા શહેરને આ સુવિધા પ્રાપ્ત થઈ છે. એ સિવાય અનેક એવા કાર્યો, વિશેષ કરીને બહેનોની એક માંગણી હતી કે યોગા સેન્ટરની ઉપર એમને બહેનો માટે એક અલગથી જીમ મળે. નગરપાલિકા સંચાલિત એક જીમ તો હતી જ, જે ભાઈઓ માટે બહેનો માટે ટાઈમિંગ અલગ અલગ પણ કોમન હતી, પણ એ લોકોને એક્સક્લુઝિવ બહેનો માટે એક જીમ જોતી હતી, જેનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું. તમામ સુવિધાઓથી સુસજ્જ ખૂબ જ અદ્યતન આ જીમ છે, તો એનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું. બાકી અનેક અલગ અલગ કાર્યો અને સુવિધાઓ જે ખંભાળિયા શહેરને એક નગરપાલિકા છે પણ જિલ્લાનું મથક તરીકે પણ અનેક સુવિધાઓ જે મળવા પાત્ર હોય એ તમામ સુવિધાઓ આવતા દિવસોમાં પ્રાપ્ત થશે. એવા 5 કરોડથી ઉપરના કામોનું આજે અહીંયા ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું. ત્યારે હું સર્વે નાગરિકોને સૌ પહેલા તો ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. અને હમણાં મેં મારી વાતમાં કીધું એમ કે કોઈ પણ ચૂંટાયેલા પ્રતિનિધિ જો કામ કરી શકતા હોય તો એના નાગરિકોને લીધે કરી શકતા હોય છે. અને કોઈ પણ ચૂંટાયેલો પ્રતિનિધિ જ્યારે લોકો પાસે એ પાછા જાય છે કે લોકોની વચ્ચે જાય છે ત્યારે એનો સૌથી મોટો કોઈ અરીસો હોય છે કે એનું રિપોર્ટ કાર્ડ જો હોય છે તો એના કરેલા કામો હોય છે. અને કામોના માધ્યમથી જ વારંવાર ખંભાળિયામાં લોકોના આશીર્વાદ ભારતીય જનતા પાર્ટીના સર્વે કાર્યકર્તાઓને મળતા આવ્યા છે. અને મને ખાતરી છે કે જે રીતે અત્યારના પણ આખી ટીમે કામ કર્યું છે, લોકોના આશીર્વાદ ફરીથી મળશે સર્વે કાર્યકર્તાઓને. પણ હું નાગરિકોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું, આખા નગરપાલિકા પરિવારને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. ને મોદી સાહેબના નેતૃત્વમાં જે રીતે સીધી કેન્દ્ર સરકારની અને રાજ્ય સરકારની ગ્રાન્ટો નગરપાલિકા કક્ષાએ આવવા માંડી છે, એના માધ્યમથી આજે આપણે જે કામ આઈડેન્ટિફાઈ કરીએ અથવા જે કામ માંગીએ એ કામ આપણે નગરપાલિકા કક્ષાએ કરાવી શકીએ છીએ. ત્યારે એક મજબૂત ટ્રિપલ એન્જિન સરકાર જે મોદી સાહેબના વિઝનરી નેતૃત્વમાં આપણને પ્રાપ્ત થઈ છે, એના માધ્યમથી પણ આપણા ખંભાળિયા શહેરનો એક ખૂબ જ સરસ વિકાસ અને પ્રગતિ થઈ રહી છે. ત્યારે આવતા દિવસોમાં એક મહાનગર કક્ષાનું આપણું આ શહેર બને એવા પ્રયત્ન આખી ટીમના જ્યારે હોય ત્યારે એ પ્રકારની વ્યવસ્થા પણ સીધી કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને આ નગરપાલિકા સ્તરે થતી હોય ત્યારે મને ખાતરી છે કે આવતા દિવસોમાં વધુ ને વધુ, કારણ કે વિકાસનો કોઈ અંત નથી હોતો, એ અવિરત એક યાત્રા છે અને આ અવિરત યાત્રા વધુ મજબૂતીથી આગળ વધી અને વિકસિત ભારતનું એક મજબૂત અંગ આપણું ખંભાળિયા બનશે એ વાતની ખાતરી સાથે હું સર્વે નાગરિકો પુનઃ હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું.